વડોદરા શહેરમાં આવેલા પૂર્વ વિસ્તારમાં સતત 3 દિવસથી પીવાના પાણી નથી મળતું, ત્યારે બીજી બાજુ સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે પુષ્કળ પ્રમાણમાં પીવાના પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો। વડોદરા શહેરમાં આવેલા પૂર્વ વિસ્તારમાં સતત 3 દિવસથી પીવાના પાણી નથી મળી રહ્યું, ત્યારે અનેક વિસ્તારોમાંથી બૂમો ઉઠી રહી છે। ત્યારે બીજી બાજુ સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે પુષ્કળ પ્રમાણમાં પીવાના પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો। લાખો ગેલન પાણી રોડ રસ્તા પર વહી રહ્યું છે। આ જ વિસ્તારના લોકો સતત 3 દિવસથી પાણી માટે રાત દિવસ ઉજાગરા વેઠી રહ્યા છે। ત્યારે સ્થાનિક લોકો દ્વારા માહિતી આપવામાં આવી છે કે આ વિસ્તારમાં વર્ષોથી પાણીના ટેન્કરનું રાજ ચાલે છે। પીવાના પાણીના ટેન્કરના કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી આપવામાં આવી હોવાના કારણે અધિકારીઓ અને કર્મચારીઓ પૂરતા પ્રમાણમાં અને પૂરતા પ્રેશરથી પીવાનું પાણી નથી આપી રહ્યા। પાણીની ટાંકી પાસે એક જ જગ્યાએ વારંવાર લીકેજ અને લાઇનમાં ભંગાણ સર્જાય છે। ત્યારે હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક ધોરણે પૂર્વ વિસ્તારમાં ઓચિંતી વિઝિટ કરીને આવા અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે।